નદીમાં અત્યારે ઊભો હું. આ રહી બનાસ નદી. અત્યારે તો પાણી નહીં એના અંદર. અને આ રહ્યું વિશ્વેશ્વર મહાદેવનું મંદિર અહીંયા જુઓ. અમારે કૂદવા નીકળે ને મંદિરમાંથી તો આવી રીતના નીકળવાનું. રિવિટર મતલબ કેવી રીતે હવે જેવી રીતના જો ને એ ટાઈપનું બહાર નીકળવાનું. સાચી વાત કે ખોટી વાત? કોણ મસાલા ખાવાના જ નહીં યાર. થૂકવાની છે વાત આવે. ખાવાના જ નહીં તો ખાવાનું થૂકવાની વાત આવતી જ નહીં. અને જો અહીંયા માતાજીનું મંદિર ચામુંડા માતાજીનું મંદિર છે ને અહીંયા હું અત્યારે સમય નહીં બાકી તમને હું લઈને જતો. જુઓ આપણે કાચું છે અહીંયા બ્લોગ. જય બાબારી જય માતાજી. તો કેમ છો તમે બધા? મજામાં છો? ઘણા દિવસે બ્લોગની શરૂઆત કરી રહ્યા. તો બધાને પહેલાં તો જય બાબારી જય માતાજી. મહેશ જય બાબારી જય માતાજી. અને આપણે આજ ક્યાં જઈ રહ્યા? આપણે આજે વઢવા ગયા રામાધણીની બીજ ભરવા માટે. જોઈ શકો અહીંયા બીજ છે ને બીજ ભરવા જઈ રહ્યા. તો અમે આવી ગયા બીચ ભરવા માટે. અને જોયું તો અહીંયા નવો એક રસ્તો બની ગયો છે. આ રસ્તો એક જગ્યા જાય હું તમને લઈને જશું કોઈક દિવસ. અત્યારે નહીં લઈને જાઉં, આવશે સમય એનો પણ. અને જોઈ શકો અહીંયા મસ્ત પક્ષીઓ માટે પક્ષી ઘર પણ બનાવેલું છે. અને બગીચો મસ્ત લાગે ને. અહીંયા આપણે ફોટો શૂટ કરીએ થોડી વારમાં મને. તો જો ગાઈસ પહોંચી ગયા ગેટે. હા અને જો આપણે એ મહેશ આપણે ખજૂર અમે પહેલા દિવસે આવ્યા ને તો જો ખજૂર તમે બતાવી દો. આજ ફરી હું બતાવી દઉં. 1 મહિનો થઈ ગયો છે અને 1 મહિનાની અંદર ખજૂર જો કેવી થઈ ગઈ મસ્ત લાલ લાલ. જોઈએ આપણે ચાખીએ પછી પાછળથી. તો હવે જઈએ અંદર. જોઈ શકો અહીંયા ગેટ છે. થાકી ગયો હે તો થોડું પાણી પી. બીજું શું થોડું રાખજે મારે. હા લગભગ આપણે કેટલું થાય? આપણે ઘરથી કેટલું કિલોમીટર થાય મંદિર? 10 કિલોમીટર થઈ રહે ના થાય? 10 તો ના થાય. લગભગ 5 કિલોમીટર 5 કિલોમીટર 5 કિલોમીટર તો દોતીવાડા છે. 8 કિલોમીટર દોતીવાડા. આ તો દોતીવાડાથી આ સેટું વધારે છે હે. 5 કિલોમીટર જેટલું 5-6 કિલોમીટર જેટલું થતું છે અમારા ઘરથી આ મંદિર. તો અમે ચાલતા જ આવીએ છીએ દર બીજે. આપણે આ પહોંચ્યું બી છે. હજુ પણ આપણે કન્ટિન્યુ બીજું ભરવાની જ છે. ત્યાં સુધી જીવો ત્યાં સુધી. બીજું કોઈ કહે છે? જય બાબારી જય બાબારી. તો ચલો મળીએ આગળ. બાબાના દર્શન પણ કરીએ તમે તો પકડા. તો ગાઈસ અમે હે ને પહોંચી ગયા બાબાના દરબાર જોડે. તો જુઓ આ મુકેશ કાકો બોટલ કઈ રહ્યો છે. આ બ્લોગ મહેશ જ બનાવશે. તો એમના વિચારતા કે મહેશ બ્લોગ બનાવી રહ્યો છે. આપણા વિડીયો આવશે તમે ટેન્શન ના લો. મહેશ બ્લોગ બનાવશે. બ્લોગ બનાવશું હું. ને જુઓ આ ફૂલ કેવું છે, આ ઝાડ કેવો જુઓ. અને આ ત્યાંનું ઝાડ તમે કોમેન્ટ કરી નાખજો. જો બગીચો તો જોરદાર છે. ને આ બગીચો આ બનાવ્યો હોય હમણાં જ બનાવ્યો હોય તાજો જ. તારો અને પેલું છે ચામુંડ માતાનું મંદિર. તો ગાઈસ અમે હવે પહોંચી ગયા બાબાના દરબારમાં. તો જો ધીરે બોલો કોઈ અવાજ નહીં આવે. આપણે પહોંચી ગયા રામાપીરના મંદિરે. જોઈ શકો અને મહેશ અહીંયા છે. અને જો આપણે હવન કરી દીધો અહીંયા. અને અહીંયા પ્રસાદ પણ કરી નાખીએ. જો આ રહ્યું મંદિર કંઈક આવું તમને ખબર છે. આપણે બીચ ફરવા માટે આવીએ જ છીએ. તો આપણે અહીં પહોંચ્યું બી છે. તો ચલો હું રામાપીના દર્શન પણ કરી નાખું. જો અહીંયા અને મહેશ પણ અહીંયા પગે લાગે છે. આપણે પણ પગે લાગી દીધા. છે બાબારી બોટલ તો લાવી પીવા અમારે કૂદવા નીકળે ને મંદિરમાંથી તો આવી રીતના નીકળવાનું. રિવિટર મતલબ કેવી રીતે હવે જેવી રીતના જો ને એ ટાઈપનું બહાર નીકળવાનું. સાચી વાત કે ખોટી વાત? કોઈ પણ મંદિર તમે જો આપણે ભૂલ હવે ભૂલ ના કરતો. જો એકવાર ટ્રાય કર ફરી દો. હું દેખું તું કેવી રીતના આવે બહાર. એમ રેવીસ જ આવવાનું. તે પાસે એમ નહીં ઓથી પણ જો રેવીસ જ જવાનું. એટલે હું તમને મહાદેવના દર્શન કરીને આપણે એકવાર જો અહીંયા મહાદેવનું પણ મંદિર છે. આ રહ્યું ભોલેનાથનું છે. તો જુઓ અહીંયાથી પણ આમાં જ નીકળવાનું. આપણા હનુમાન દાદાનો ભોલેનાથ અહીંયા જુઓ નંદીનું આ પંચમુખી હનુમાન દાદા હે. પંચમુખી હનુમાન દાદા જુઓ. અને બીજું તો કંઈક આ ટાઈપનું મંદિર છે. અહીંયા આ ટાઈપનું વ્યૂ છે. બીલીપત્તા છે કેમ કે મહાદેવનું મંદિર એટલા માટે બીલીપત્તા હોય જ. જ્યાં પણ મહાદેવનું મંદિર હોય ત્યાં બીલીપત્તા જોવા મળે જ છે. આ પોતે મોહું ગાઈસ. ના બોટલ હે મારે ના મૂકા આકો હે. તો ફાઇનલી આપણે હવે બીચ ભરી જોઈ શકો અહીંયા મંદિરથી બીચ ભરી અને જઈ રહ્યા ઘરે. મહેશ પાણી લેવા માટે જઈ રહ્યો. મહેશ જો પાણી લેવા મસ્ત ઠંડુ પાણી છે. હા જો મસ્ત તમે ફ્રીજનું પાણી બતાવો મસ્ત ફ્રીજ. અને અહીંયા જો મસ્ત ટાઇલ્સ નાખી દીધી હે ને સારું લાગે છે. અત્યારે આપણે બીચ મતલબ જે પેલું આવશે ખબર 11નો મેળો ભરાય
તો મસ્ત લાગશે, સારું લાગશે. આજ હવાર આવી જાય જીવની છેલ્લી ઘડી. ચાલો પાણી લાવો માસ્ટર, ઓડો પાણી પાવો. તરસાન પાણી પાવું સારું, જેમ કે મને જળ સેવા કાથી પેલો પ્રભુ સેવા. હા અહીંયા કોઈક લખેલું જોવા અજલાડા મારી. આ તો કોઈ નહીં, ભેટ આપેલી ચેનલમાં ભેટ આપેલું ને એના તરફથી છે, વડલી ફાર્મ તરફથી. પાન મસાલા અહીંયા ખાઈને થૂકવું નહીં જોઈએ લખેલું છે. પાન મસાલા નહીં ખાવાનું પડે તો પાન મસાલા ખાવાના જ નહીં યાર, થૂકવાની છે વાત આવે. ખાવાના જ નહીં તો ખાવાની થૂકવાની વાત આવતી જ નહીં. અને જો અહીંયા માતાજીનું મંદિર, ચામુંડા માતાજીનું મંદિર છે ને, અહીંયા હું અત્યારે સમય નહીં, બાકી તમને હું લઈને જતો. જુઓ આપણે કાચું છે અહીંયા બ્લોક. અત્યારે થોડું ઘરે જવાનું મોડું થાય છે, બાકી તો જોત ત્યો. મસ્ત ઠંડુ પાણી યાર, હા ચીલ્ડ પાણી જુઓ તમે ગાઈસ, હે ને ચીલ્ડ એકદમ બહુ ઠંડુ. લગભગ સવારમાં ઠંડ ચાલુ જ પડ્યું છે. અત્યારે મોડું થઈ રહ્યું કારણ કે ઘરે ઠેસર આવી રહ્યું છે બાજરીનું, તો હવે જઈને ઠેસર લેશે એટલા માટે મોડું થાય, એટલા માટે હું પડે. પાણી પાઈ દેજો મને. હજી એ ખટારામ બેહું સમ બેસી જા ઉભું રાખાય લઈને ચલા લઈ જાય. એ રોડવા ઉધર લઈ જાય. આજ ખટારામાં બેહવાનું એડવેન્ચર કરીએ, હા બરાબર. ઘણું નહીં પી કર્યા છે હેઠ જવાનું આપણે. ચલો કઈ હવે જઈએ અમે ઘરે. આજે હવાર આવી જાય જીવન. તો હવે આપણે ખજૂર ટ્રાય કરીએ, ખજૂરનો ટેસ્ટ કેવો છે. આપણે પહેલાં ત્યારે આવ્યા ખજૂર મસ્ત થઈ ગઈ, અત્યારે મસ્ત પાકી ગઈ છે. તો હવે ટ્રાય કરીએ છે કે ટેસ્ટ કેવો છે. ને કોણ લાવશે? તું લાવશે? લાવતો ખાલી એક બે લાવ ખાલી, બસ વધારે ના લાવે. મંદિર છે જો ગાઈસ, અમે ચોરી નહીં કરતા પણ અમે ખુલ્લે આમ ખાઈ રહ્યા હા. કારણ કે મંદિરમાં કોઈ પણ વસ્તુ ખાવાની વસ્તુ હોય, ગમે તે આવે મંદિરમાં વસ્તુ હોય ને તો ખાય જ, એટલે અમે પણ ખાઈ રહ્યા હા. જો લાવ ચાલતી ખજૂર જો ગાઈસ કેટલી મસ્ત લાગે, પીળી પીળી ખજૂર. ખજૂર જેવું નથી જગો, ખજૂર જેવું ખજૂર નહીં લાગતું. અચ્છા આવી લાગે ગાઈસ, શી ખબર હોય એને શું ખબર એને ચટે. આ દેશી એટલે પેલી જે ઓર્ગેનિક આવે ને, આ ઓર્ગેનિક છે. પેલી છે ને બધા શું ખબર દવાથી પકવામાં આવે એટલા માટે. તો ભાઈ આ દવાથી પકવામાં નહીં એટલા માટે આનો દાણો પણ કેટલો મોટો છે. પ્યોર છે, પ્યોર ખજૂર છે, ક્વોલિટી ક્વોલિટી એક નંબર છે. પણ ટેસ્ટ આનો નહીં. મુકો આગળ જઈને પણ ખવડાવે કોણ છે, ખવડાવી દઈએ એમાં સચ્ચો ના હે, ખવડાવી દઈએ એમાં ચો ના હે. બને રે ટેમ્પો આવે તો ટેમ્પો બેસવાનો, ટેમ્પામાં બેસવાનું એડવેન્ચર કરીએ. કેવું લાગે ટેમ્પામાં બે? જો આ રોડ બની ગયો એટલે રોડ મતલબ કઈ કોન્ક્રીટ લઈને જવા માટે ટેમ્પાનો ઉપયોગ થઈ રહ્યો છે. તો હવે ટેમ્પો આવે તો પછી અમે ટેમ્પોમાં બેસીએ, કેવું લાગે છે જોઈએ. બને રે ટેમ્પો આવશે 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 આવે છે યાર, કેમ નહીં આવે. જો મેળાનો ક્યાં બહુ મેળાનો ફૂલ બ્લોગ બનાવી ગયા જોયો તમે ગાઈસ. જો વાત તો કહું, તમે થોડો સપોર્ટ કરો ખાલી. હા ને બહુ મેળામાં ને મારે બે જગ્યાએ વેચાઈ જવાનો, એટલે હું કંઈ કહેવા નહીં માંગતો. હું તો એકલો આવશું, કોઈ હંગાત નહીં લઈને આવવાનું. હવે એકલો આવવાનું, મોજથી જીવવાનું. હું બે જગ્યાએ વેચાઈ જવાનો ના, પણ એવું નહીં એમ કાકા. હું હરથી વિચારેલું જ લઈને એટલે આવશો કોણ છે કેવા વાળું કહે તો પછી જવાબ આવશું તો ના. આખો દાડી શું હૃદય હૃદયના ઢાકલા ઉપાડી લે એક વાર હું ઉપાડું સોંદા માતા આખી દાડી જિંદગીની ફરવા માટે સોંદા માતા બાઇક લઈને જઈએ સીધા. હું ના બસ મહેશ, બીજા કોઈ નહીં, બસ બે જણા. જિંદગીની પથ્થર રગડી આખો દાડી શું આંતે ના બીજ ભરીને આવી ગયા હતા ખેતરમાં. ખેતરમાં જો બાજરી વઢાઈ રહી છે, મશીનથી બાજરી વાઢી રહ્યા. મારી મમ્મી શું ઉપાડીને જાય, ખેતર ચાલતું હતું અને મશીનથી બાજરી વઢાઈ રહી. જો કેવી વઢાય જો. બાજરી વઢાવવાનું મશીન આવી ગયું, થ્રેસર પણ આવી ગયું, એટલે હવે મજૂરોનું કામ કરવું કમ થઈ ગયું છે. તો જો આ ટાઈપની બાજરી વઢાઈ રહી છે. આપણે તો બાજરી વાઢી રહ્યા, હવે બાજરી લણવાની બેવાનું એટલે ફરવાનું, કોમી કરવાનું બધું. જો શેક નહીં જો હું તમે ફરી બતાવું મસ્ત એવું વઢાય, મસ્ત જો ખાલી મશીન
ઓકે ગાઈસ તો કોઈ હવે જઈએ ઘરે આ બાજુ વડે રહે ફોન કરી અને પછી મળી તમને આગળ થોડા બ્લોગ બને તો જોઈએ કેવો બને આજે બહાર જવાનું હોય તો જવાય તો દેખીએ શું થાય છે મળીએ થોડા આગળ ફાઇનલી આપણે બીચ ભરીને આવી ગયા હતા ઘરે અને પછી આવવાનું થયું થોડું ઇસ્માલગઢ આવવાનું જવાનું થયું કેમ કે થોડું કામ હતું એટલે ત્યાં ગયો તો જો ગાઈસ બનાસ નદીમાં અત્યારે ઊભો હું અરે બનાસ નદી અત્યારે તો પાણી નહીં એના અંદર અને અરે વિશ્વેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા જુઓ અને અહીંયા લોકો નાહવા માટે પણ આવે જ્યારે પણ નદી ચાલુ હોય ત્યારે અત્યારે તો નદી ચાલુ નહીં અત્યારે તો નદી બંધ એટલે લોકો નહીં આવતા હોય પણ નદી ચાલુ હોય ત્યારે આવતા હોય છે તો કોઈ નહીં આપણે પણ જ્યારે નદી ચાલુ થશે કે નેક્સ્ટ ચોમાસામાં ત્યારે આપણે પણ આવશું અને જોઈ લો એકવાર લોકેશન આ ટાઈપનું કંઈક છે તો કંઈ નહીં ગાઈસ જો બ્લોગ પસંદ આવે બ્લોગને લાઈક કરજો ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ જ બીજા બ્લોગમાં જય માતાજી જય રામાપીર